MN કોલેજ વિસનગરના વિદ્યાર્થીઓ કોલેજ દ્વારા નિયત કરેલ તારીખોમાં અને નિયત સમય મર્યાદામાં ગમે તે સ્થળેથી ફી ભરી શકે તે માટે ચાલુ વર્ષ 2024-25ના બીજા સત્રથી કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફી ભરવા માટેની સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્રેની કોલેજના આર્ટ્સ અને સાયન્સના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ વર્ષ 2024-25ના બીજા સત્રની ફી ઓનલાઈન ભરવાની રહેશે. જે માટે કોલેજની ઓફિશિયલ વેબસાઇટ mnc.edu.in પર દર્શાવેલ લિંક પર નીચે જણાવ્યા મુજબના સ્ટેપ ફોલો કરીને ફી ભરવાની રહેશે. પ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમ અથવા અન્ય બ્રાઉઝર ખોલવું. ત્યારબાદ એડ્રેસ બારમાં કોલેજની ઓફિશિયલ વેબસાઇટનું નામ mnc.edu.in લખી કોલેજની વેબસાઇટ ખોલવાની રહેશે. કોલેજની વેબસાઇટ ખુલતાની સાથે આપણને નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. આ સ્ક્રીન ઉપર એક ટેબ સાઈડમાં જોવા મળશે જેમાં લેટેસ્ટ ન્યૂઝ લખેલું હશે. ત્યાં ઓનલાઈન ફી ભરવા માટે ક્લિક કરો ઉપર ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક કરતાની સાથે નીચે મુજબની સ્ક્રીન આપણને જોવા મળશે જેમાં ફી પેમેન્ટ પોર્ટલ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. ફી પેમેન્ટ પોર્ટલ લિંક ઉપર ક્લિક કર્યા બાદ આપણને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે જેમાં એન્ટર એનરોલમેન્ટ નંબર લખેલું એક ખાનું હશે જેમાં વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર જે વિદ્યાર્થીની માર્કશીટમાં આપેલ હોય છે એ લખવાનો રહેશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીને ક્લિક કરતાની સાથે નીચે મુજબની વિદ્યાર્થીઓની વિગત જોવા મળશે. તેમાં વિદ્યાર્થીએ પોતાનું નામ, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ, ક્લાસ, સેમિસ્ટર, સબ્જેક્ટ જેવી તમામ વિગતો ચેક કરીને જો તેમાં કોઈ પણ ભૂલ જણાય તો ઓફિસ કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. ભૂલ ના હોય તો પછી ફ્રી સ્ટ્રક્ચરની નીચે ક્લિક હિયર લખેલું છે ત્યાં ક્લિક કરીને ફીનું સ્ટ્રક્ચર જોવાનું રહેશે. કોલેજ દ્વારા ફી સ્ટ્રક્ચરનો જે કોટા આપવામાં આવેલો છે એ મુજબની ફી હોય તેનું ધ્યાન રાખવાનું રહેશે. જો ફીમાં પણ તમને કોઈ ભૂલ જણાય તો ઓફિસ કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. ફી યોગ્ય જણાય તો એ ટેબ બંધ કરીને પે ફી ઉપર ફરીથી ક્લિક કરવાનું રહેશે. અહીં આ પ્રમાણેના પેજમાં નીચે એક પે ફી ઉપર ક્લિક કર્યા બાદ આપણને સામે દેખાય છે એ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે. અહીં ઉદાહરણ સ્વરૂપે એમાઉન્ટ ₹1 લખેલી છે પણ જ્યારે વિદ્યાર્થી પોતાની ફી ભરશે એટલે એની વાસ્તવિક ફી જે પ્રમાણે હશે એટલી એમાઉન્ટ જોવા મળશે. જો એ ફીમાં પણ કોઈ ભૂલ જણાતી હોય તો એ જ સમયે કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપણને બે ઓપ્શન દેખાય છે તેમાં QR કોડ ઉપર ક્લિક કરવાનું અને પ્રોસીડ નાઉ ઉપર આપવાનું રહેશે. પ્રોસીડ નાઉ ઉપર આપ્યા પછી આપણને એક સમય મળશે 5 મિનિટનો અને આ QR કોડ 5 મિનિટ માટે વેલિડ રહેશે. QR કોડને ગૂગલ પે, ફોન પે જેવી પેમેન્ટની એપ્લિકેશનોમાં જઈને સ્કેન કરીને ફી ભરવાની રહેશે. ફી ભરાઈ ગયા બાદ આપણે જોઈ શકીએ છીએ કે એક પેજ બતાવશે જેમાં સક્સેસ લખેલું હશે અને નીચે ડાઉનલોડ ફી રિસિપ્ટ એવું લખેલું એક ટેબ જોવા મળશે. ફી ભરાઈ જાય એટલે આપણને આ પેજ જોઈએ આપણે તો અહીંયા એક લખેલું છે પેજ સક્સેસ એટલે તમારી ફી ભરાઈ ગઈ છે. પણ વિદ્યાર્થીઓને એક ખાસ સૂચના કે ડાઉનલોડ ફી રિસિપ્ટ ઉપર ક્લિક કરીને પોતાની રિસિપ્ટ ડાઉનલોડ કરવાની રહેશે જે આપણને આ પ્રમાણે દેખાશે. આ ફી રિસિપ્ટમાં વિદ્યાર્થીએ પોતાની વિગતો ચેક કરી લેવી તથા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફી ભર્યા પછી તરત જ ફી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ કોઈ પણ વખતે લોગિન કરીને ફી રિસિપ્ટ ડાઉનલોડ થઈ શકશે નહીં. એટલે વિદ્યાર્થી જે સમયે ફી ભરે છે એ જ ટાઈમે એ જ વખતે ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરી રાખવાની રહેશે. ધન્યવાદ.